જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો અમે જઈએ છીએ અત્યારે જબલ. ત્યાંની જગ્યા એકદમ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર છે. અમે ત્યાં વાદળાની ઉપર ગયા, એવી એટલી બધી ઊંચી જગ્યા છે. ત્યાં જઈને બટેટા બંગલા એનો જ છે. કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં? મજામાં. તો ક્યાં જવાનું ફરવા? જબલ સમાન. કેટલું આગું છે? 80 કિલોમીટર જેવું થાય છે. જો અહીંયા કોણ લેવા આવે? કિશનભાઈ આવે. કિશનભાઈ હા, જો આવી મને કિશનભાઈ. ચાલો. તો અમે હવે ત્યાંથી નીકળી ગયા છીએ. અમે કિશનભાઈની ગાડીમાં બેસી ગયા છીએ અને ત્યાંથી હવે નીકળી ગયા ધીમે ધીમે કરતાં ત્યાંથી, કારણ કે બે બાજુનો નજારો એટલો બધો ગ્રીનરી અને જોવાની એકદમ મજા આવે. પછી ત્યાંથી પોગી ગયા અમે. હવે ત્યાંથી હવે ડુંગરો ચડવાનું ચાલુ કર્યું, કારણ કે એ એકદમ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર જગ્યા છે. ત્યાં જઈને ઓક્સિજન પણ ઓછો થઈ જાય એમ કહે છે. અને ત્યાં પબ્લિક એટલું ફરવા આવે છે ને કે એની વાત જો આવી રીતે જ આ બધા અરબી લોકો છે ને પોતાની ગાડીઓ લઈને બસ આવી રીતે ભાઈ પિકનિક કરવા નીકળી જાય છે, કારણ કે એ લોકોને બસ. અમે ત્યાંથી જેમ ઉપર ગયા એમ તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો બસ આ સિઝનમાં પબ્લિક લોકો બસ આ જોવા વસ્તુ જ જોવા આવે છે, કારણ કે આ વરસાદ એવો ઝરમર વરસે ને કે આપણે પલળવી પણ નહીં. બસ આવું ધુમ્મસ જ રહે, આવો રીતનો જ વરસાદ ત્યાં વરસે. એટલે બસ પબ્લિક ત્યાંથી સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન, કતાર, દુબઈ આ બધું પબ્લિક અહીં આ સિઝનમાં આવે છે. 2 થી 3 મહિને આટલું પબ્લિક આવે છે ને કે એની વાત જો. બસ આ એક નજારો જોવા જ પબ્લિક ત્યાંથી અહીંયાથી દૂર આવે છે. બોલો. અને ત્યાં ઉપર ગયા, ત્યાં તો ઉપર ડુંગરા ઉપર આવી રીતે ગાયો ચરતી હતી. ગાયો જોવાની મજા આવી ગઈ. પણ તો ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા. લગભગ 80 કિલોમીટર જેટલું દૂર હતું અમારા રૂમથી. તો ફાઇનલી હવે અમે એ જગ્યાએ જોવા જઈએ છીએ, કારણ કે જે જગ્યા જોવા આવ્યા હતા ને એ જગ્યાએ હું તમને હવે લઈ જાઉં છું. ત્યાં ગયા ત્યાં તો બહુ ઠંડી લાગતી હતી ખરેખર. ત્યાં હું તો ભાઈ બહુ સારું જેકેટ લઈ ગયો હોય તો સારું હતું. અને આ જો વાદળા નીચે રહે છે, કારણ કે એ એટલી જગ્યાએ ડુંગરો એટલો ઊંચો હતો ને કે વાદળા એની સાથે આમ ભટકાય. બસ મેઇન આ જ જોવા અહીં આવ્યા હતા કે વાદળા અહીં નીચે રહે છે અને ઉપરથી જે નજારો જોવાની મજા આવે છે એની વાત જ અલગ છે એમ. કેવી ઠંડી લાગીશ તમને? કેવી ઠંડી લાગીશ? તો આ બધા ગુજરાતી લોકો છે, તો એમની સાથે જ અમે ફરવા ગયા હતા. અને સાથે તો ભાઈ મજા જ આવી જાય ને ગુજરાતી ભાઈઓ સાથે, કાંઈ ઘટે જ નહીં ભાઈ ગુજરાતીઓ હોય એટલે. તો હજી જુનાગઢ તો જવા મળ્યું નથી, પણ જુનાગઢ જેવું જ ત્યાં આગળ નજારો જોવા મળ્યો અમને વિદેશમાં પણ, ઓમાનમાં પણ. તો મેં જોઈ લીધું મિની જુનાગઢ જેવું જ છે ભાઈ. જુનાગઢ કરતાં લગભગ આમ ખબર નહીં કેટલું જુનાગઢ ઊંચાઈ હોય, પણ આ લગભગ એના જેટલું જ ઊંચાઈ છે, કારણ કે અહીંયા પણ વાદળા ઉપર ચડી જાય છે અમે, કારણ કે ડુંગરો એટલો છે ને. વિચાર તો કરો, ડુંગરા ઉપર જઈને ત્યાં જઈને ટાવર બનાવ્યો એ લોકોએ. તો મતલબ ફેસિલિટી કેવી કહેવાય, સારી કહેવાય કે ડુંગર ઉપર જઈને આ લોકો ટાવર બનાવ્યો એમ. તો આવી રીતે ગાયોનો નજારો જોઈએ ને, ગાય તો જોઈને પછી એમ ઘરની યાદ આવી ગઈ કે ભાઈ આ આપણે વાડી યાદ કરતા હતા પહેલાં એમ. ગાયું જો અહીંની જર્સી ગાયું જ છે મોસ્ટલી આ બધી ગાયો. કમેન્ટ કરજો આ ગાય કઈ કહેવાય, જર્સી જ કહેવાય ને? હું ખોટું તો નથી બોલતો ને? બરાબર છે ને? મને બહુ ખબર નથી, આઈડિયા નથી એટલે. તો ફાઇનલી અમે આવી ગયા છે આ ગ્રેવિટી પોઈન્ટ. તમે જોઈ શકો છો ધીમે ધીમે ગાડી ન્યુટ્રલમાં છે, તો પણ થોડી આગળ ચાલે છે એમ. જો કે ગાડીમાં જીપીએસ હતો એટલે બહુ એટલો પ્રોબ્લેમ થયો હતો, કારણ કે ગાડી બંધ કરી દઈએ તો જીપીએસના કારણે ગાડી ઓટોમેટિક સ્ટોપ થઈ જાય. તોય પણ થોડી ચાલતી હતી, કારણ કે ન્યુટ્રલમાં કરીને અમે ચાલુ રાખી હતી. અને બસ ખાલી જોવા જ તે અમે ચાલુ કરી હતી એમ. તમે જોઈ શકો છો જો પબ્લિક પાછળ ગાડીઓ બસ જોવા જ ટ્રાય કરવા જ અહીં આવે છે. ઢાળ છે ઉપર તોય ગાડી ચડે છે એમ. તો અમે સાંજના 7 વાગ્યા છે. અમે બસ આ વ્યૂ પોઈન્ટ ઉપર જોવાયા છે, હાઈએસ્ટ પોઈન્ટ ઉપરથી દરિયો જોવા માટે. બહુ મસ્ત નજારો હતો અહીં જોવાનો પણ.
તો પછી હવે અમે ત્યાંથી બીજી જગ્યાએ આવી ગયા છે જ્યાં વરસાદ નહોતો, કારણ કે ડુંગર ઉપર વરસાદ હતો અને ડુંગરની નીચે થોડાક આવો એટલે ત્યાં વરસાદ નહોતો. તો અમે એ જગ્યાએ આગળ આવી ગયા છે. તો આ બધા આપણા ગુજરાતી ભાઈઓ જ છે, અમે બધા ફેમિલી સાથે જ ફરવા જઈએ છીએ જ્યારે જઈએ ત્યારે. મસ્ત લોકેશન ગોતીને ત્યાં અમે સ્વીટ કોર્ન બનાવવાના ચાલુ કર્યા. અમને કીધું કે સોલ્ટ ઓછું છે, તો પાછું સોલ્ટ એડ કરીને પાછા ફરીને ખાવાના ચાલુ કરી દીધા. મજા આવી ગઈ ખાવાની. તો પણ પછી અમારે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ હતો, તો કિશનભાઈ મળી ગયા છે તેલ ગરમ કરીને મસ્ત ભૂંગળા તળવા. જો આ ભૂંગળા ગરમ કરી લીધા. બટેટા અમે ત્યાંથી ને બાફીને લઈને આવ્યા હતા, તો બસ અહીં આવીને પાછા ઘરે રીહીટ કરીને પછી કોથમીર ને લીંબુ ને એવું બધું નાખીને મસ્ત પાછા ગરમ કરી લીધા. હવે ભૂંગળા તળાઈ ગયા. ભૂંગળા પછી અમે એક પછી એક ચાખવાનું ચાલુ કર્યું ને પછી ખાવા મળી ગયા. મજા આવી ગઈ પણ આજે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ કરવાની. ત્યાં અમે લોકેશન પણ મસ્ત એવું સિલેક્ટ કર્યું હતું, કારણ કે જોતા જોતા ભૂંગળા બટેકા ખાવાની ભારે મજા આવી ગઈ. પણ બસ હવે ત્યાંથી ભૂંગળા બટેકા ખાઈને પછી અમે નીકળી ગયા મીરબત જોવા. મીરબત ત્યાં કણે દરિયા કિનારો છે અને મોસ્ટલી બધા લોકો છે ને માછલી પકડવા જ અહીંયા આવતા હોય છે અને ત્યાં માછલી બહુ મળી રહે છે એમ કહે છે. તો અહીં કણે દરિયો છે ને એકદમ આમ પાણી છે ને એકદમ ચોખ્ખું છે એમ કહે છે અહીં કણે. તો અમે પણ એ જોવા અહીં પહોંચી ગયા હતા. થોડાક લોકો માછલી પણ પકડતા હતા, પણ અમે પણ થોડીક વાર જોયું કે ભાઈ માછલી કઈ રીતે પકડે છે. જો કે અમે કોઈ જોયું નહોતું કે માછલી કઈ રીતે પકડાય, તો જોવાની મજા આવી ગઈ. તો જય માતાજી બધા ભાઈઓને. તો આજનો બ્લોગ અમે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તો સારો લાગે તો એક લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે વિદેશમાં છીએ. દેશી વિદેશમાં જાય એટલે કેવી કેવી મોજ કરીને તમને ખબર પડશે. ચાલો રામ રામ બધા ભાઈઓને.